ટેકનોલોજીનો ઉપયોગ કરતા હશે? ભૂતો પાસે મોબાઈલ ફોન હોઈ શકે, એટલે કે આત્મા જે હોય એ ફોન પર વાત કરી શકે ખરી? સ્વાભાવિક વાત છે કે આત્મા અને ભૂત કોઈ દિવસ ફોન તો વાપરતા જ નહીં હોય, પણ અંધશ્રદ્ધા એવી છે અને શક એવી વસ્તુ છે કે ક્યાંય કોઈને ન પહોંચી વળે. એક એવો જ કિસ્સો રાજસ્થાનમાં બન્યો છે. આમ જોવા જઈએ તો રાજસ્થાન એક એવી જગ્યા છે જ્યાં બ્લેક મેજિક એટલે કે કાળા જાદુ હોય, ભૂત પ્રેત હોય, આવી બધી વસ્તુઓ પર વધારે વિશ્વાસ કરવામાં આવે છે. રાજસ્થાનમાં એક બે ગામ એવા પણ છે જેને ભૂતિયા ગામ કહેવામાં આવે છે અને એકાદ બે હવેલી એવી પણ છે જ્યાં રાત્રે કોઈ જ આવતું જતું નથી. જેસલમેરમાં એક હવેલી છે જ્યાં રાત્રે કોઈ પણ રોકાય તો સવારે તે મૃત મળી આવે છે. એટલે આ બધી વસ્તુઓ રાજસ્થાનમાં વધારે ચાલતી હોય છે. તેવામાં આજે રાજસ્થાનના બાડમેરનો એક કિસ્સો સામે આવ્યો છે. કિસ્સો થોડો ચોંકાવનારો છે. શું છે સમગ્ર કિસ્સો, ચાલો ચર્ચા કરીએ. નમસ્કાર, હું છું શીતલ, આપ જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝ. રાજસ્થાનના બાડમેરમાં રહેતા ચુનીલાલ એ તેમની પત્ની જીયા દેવીને કુહાડીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી. જી હા, ચુનીલાલને એવું લાગતું હતું કે તેની પત્ની આત્માઓ સાથે ફોન ઉપર વાત કરે છે. એટલે તેને પત્નીને 2-3 વખત પૂછ્યું કે તમે કોની સાથે વાત કરો છો. પત્નીએ કંઈક જવાબ ન આપ્યો એટલે અસંતોષ જવાબના કારણે ચુનીલાલે આખું એક ષડયંત્ર કર્યું કે હવે તેની પત્નીને મારી નાખીશ, કારણ કે તે આત્માઓ સાથે કનેક્ટેડ છે. એટલે તેને મંગળવારની રાત્રે જમ્યા પછી મારવાનો જીયાબેનને આખો પ્લાન બનાવ્યો અને રાત્રે 2:30 વાગ્યાની આસપાસ જ્યારે જીયાબેન સૂતા હતા તે સમયે તેને કુહાડીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી. જ્યારે તે કુહાડીના ઘા મારી રહ્યો હતો તેવા સમયે જીયાબેન બૂમો પાડી રહ્યા હતા. એટલે આ સાંભળીને બાજુના રૂમમાંથી તેમની 17 વર્ષીય પુત્રી સુમિત્રા આવી પહોંચી. સુમિત્રાએ માતા અને પિતાના ઝઘડા થયા હશે અને તેના લીધે પિતા ગુસ્સે હશે તેવું વિચારીને ચુનીલાલને જીયાથી દૂર કરવાનો પ્રયાસ કર્યો. તેવામાં સુમિત્રા પણ ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ. 4 બાળકો છે ચુનીલાલ અને જીયા દેવીના અને હાલ 3 વાગ્યાની આસપાસ પાડોશીઓએ પોલીસને સંપર્ક કર્યો. બાડમેર પોલીસ ઘટના સ્થળે પહોંચી. ઘટના સ્થળે પહોંચ્યા બાદ જે જીયા દેવી છે તેને ઘટના સ્થળે જ મૃતક ઘોષિત કરવામાં આવ્યા. તેમના શરીરને પોસ્ટમોર્ટમ ખાતે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો અને ચુનીલાલને તાત્કાલિક ત્યાંથી અરેસ્ટ કરી લેવામાં આવ્યા. હવે આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. જોવાની વાત એ છે કે શું ખરેખર જીયા દેવી આત્માઓ સાથે ફોન ઉપર વાત કરતી હતી? સમગ્ર મામલા ઉપર મોટો પ્રશ્નાર્થ ચિહ્ન છે. ચુનીલાલ સાથે વાત કરતા હવે પોલીસ શું તર્ક વિતર્ક કાઢે છે તે જોવાનું રહ્યું.